નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. આજના યુગમાં ડિપ્રેશન અને સ્ટ્રેસ આ બંને ગંભીર સમસ્યાઓ બની ગઈ છે. ડિપ્રેશનની સૌથી વધુ અસર આપણા માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. વિશ્વભરમાં અંદાજિત 280 મિલિયન લોકો આ ડિપ્રેશનનો શિકાર બની ચૂક્યા છે. માનસિક બીમારીથી બચવા કયા શું કરવું, શું ન કરવું, આ ઉપરાંત ડિપ્રેશન અંગે આપને મૂંઝવતા અનેક પ્રશ્નોના નિવારણ માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સાયકોથેરાપિસ્ટ અને CBT નિષ્ણાત ડોક્ટર ફોરમબેન પાઠક. સૌપ્રથમ તો સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. થેન્ક યુ. નમસ્કાર દર્શક મિત્રો. સૌપ્રથમ આપણે પૂછવા માંગીશ કે હાલના સમયમાં વાત કરીએ તો જે જેન્ઝીસ જે છે, આપણા યુવા પેઢી છે, તો એમાં સૌથી વધારે ડિપ્રેશન જોવા મળી રહ્યું છે. તો આ ડિપ્રેશન શું છે અને કઈ રીતે થાય છે? તો ડિપ્રેશન ઘણા લોકોની માન્યતા વિરુદ્ધ એક ગંભીર માનસિક રોગ છે. તો એ મનનો રોગ નથી, એટલે કે કોઈની ચોઈસ નથી કે આપણે ડિપ્રેસ થઈએ, પણ એ એક રોગ છે જે મગજની અંદર આવેલા તત્વો, રસાયણો ઓછા થવાના કારણે થાય છે. આપણું મગજ છે એ 150 થી વધારે અલગ અલગ રસાયણો થી કામ કરે છે, જેના કારણે ન્યુરલ નેટવર્કિંગ થાય છે અને આપણું બ્રેન એનું મૂડ અને ભાવનાઓ અને ઉત્તેજનાઓ આ બધી વસ્તુઓને કંટ્રોલમાં રાખી શકે છે. પણ અમુક વાર કોઈક કારણસર, કોઈક સ્ટ્રેસસર કે ઘણી વાર બની શકે કે વારસામાં પણ એવું આવે તો એ રસાયણનું પ્રમાણ કોઈ પણ કારણસર ઓછું થાય છે, તો કોઈ પણ પેશન્ટ ડિપ્રેશન અનુભવી શકે છે. એટલે ડિપ્રેશન સાદી હતાશા નથી, સાદી ઉદાસીનતા નથી, પરંતુ એક ગંભીર માનસિક રોગ છે. જી, તો આ ગંભીર માનસિક રોગના સૌપ્રથમ મુખ્યત્વે લક્ષણો કયા છે, એના અંગે આપ વાત કરશો. જી. સો અમારા જે DSM છે, જે એક કહી શકાય છે કે સાયકિયાટ્રી અને સાયકોલોજી માટે એક બાઇબલ તરીકે ગણવામાં આવે છે. તો એ પુસ્તકના ગાઈડલાઇન્સ પ્રમાણે ડિપ્રેશનના બહુ બધા લક્ષણ હોય છે. 2 અઠવાડિયાથી વધારે ઉદાસીનતા હોવી, લાગણી બુઠ્ઠી થઈ જાય, કશું પણ પોઝિટિવ વસ્તુ થાય, તહેવાર હોય, કોઈક વ્યક્તિ સાથે, પોતાના ફેમિલી મેમ્બર કે ફ્રેન્ડ સાથે વાત કરવાની હોય તો અણગમો થઈ જાય, સ્વભાવ ચીડિયો થઈ જાય, આત્મવિશ્વાસ એકદમ ઓછો થઈ જાય, ગુમાવી દે ઘણી વાર, પોતાને દોષિત ઠેરાવે, પોતાનું મૂલ્યહીન લાગે, પોતાની જાતને દોષી ઠેરાવે, નિરાશાવાદી થઈ જાય. અને ઘણીવાર આ નિરાશાવાદ એટલો બધો વધી જાય છે કે આત્મહત્યાની લાગણી અથવા કે આત્મહત્યાની અટેમ્પ્ટ પણ કરવા માટે પેશન્ટને પ્રેરિત કરી શકે છે. આના સિવાય બેચેની, ગભરાહટ, ઉશ્કેરાહટ થાય, જરૂરતથી વધારે થાક લાગે, બ્લડ રિપોર્ટમાં તમે કરાવો ને બધું નોર્મલ આવે, પણ એ છતાં થાક લાગે, ઊંઘ અચાનકથી એકદમ ઘટી જાય કાં તો એકદમ વધી જાય, ભૂખ એકદમ ઘટી જાય કાં તો એકદમ વધી જાય, સેક્સમાં તમે રુચિ ગુમાવી દો, અને આના કારણે વજન પણ ઓછું વધતું થઈ જાય કારણ વગર. તો આ ઘણા બધા ડિપ્રેશનના ચિહ્નો હોઈ શકે છે. જો આ ચિહ્નો 2-3 અઠવાડિયાથી વધારે કોઈ પણ દર્દીમાં જોવા મળે તો ખાસ કરીને સાયકિયાટ્રિસ્ટ કે સાયકોલોજીસ્ટને કન્સલ્ટ કરવું. જી, ડિપ્રેશનના આપે ચિહ્નો વિશે વાત કરી, લક્ષણો વિશે વાત કરી, પરંતુ હવે ડિપ્રેશનના કારણો કયા છે એના વિશે પણ વાત કરશો. જી. સૌથી પહેલું કારણ હોય છે કે ઘણીવાર એ તમને હેરિડિટીમાં અથવા કે વારસામાં મળે છે. તમારા પરિવારમાં 2-3 પેઢીમાં કે લોહીના સંબંધીમાંથી કોઈને ડિપ્રેશન અથવા કે બીજી કોઈ પણ માનસિક બીમારીની હિસ્ટ્રી હોય, કાં તો જાણ બહાર પણ હોય, તો તમને પણ આવી શકે છે. બીજું હોય છે નાનપણમાં ઘણીવાર સ્ટ્રેસફુલ અનુભવો થવા. નાનપણમાં બાળકનું બ્રેન ડેવલપિંગ સ્ટેજમાં હોય છે, અને એ વખતે પેરેન્ટ્સનો ડિવોર્સ થાય, ફેમિલીમાં રિલેશનશિપ એબ્યુઝિવ હોય, પેરેન્ટ્સ બાળક તરફ એબ્યુઝિવ હોય, સ્કૂલમાં એકેડેમિકલી સ્કૂલમાં બુલિંગ થયું હોય,
નાની ઉંમરમાં સેક્સ્યુઅલ અબ્યુઝ થયું હોય તો આ બ્રેનના સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ ચેન્જીસને નાનપણમાં ચેન્જ કરી શકે છે, જે અમુક વાર એડલ્ટહુડમાં કે પેશન્ટ મોટું થાય છે ત્યારે ડિપ્રેશનના ચિહ્નોમાં બદલાઈ શકે છે. ઘણી વાર એવી કોઈ પોતાની લાઈફમાં ઇવેન્ટ બની હોય કે ડિવોર્સ થયો હોય કે બ્રેકઅપ થયું હોય કે ઘણીવાર એક્સેસિવ સ્ટ્રેસ હોય, એક્સેસિવ યુઝ ઓફ સોશિયલ મીડિયા હોય, એના કારણે પણ ડિપ્રેશનના લક્ષણ પેશન્ટને અનુભવાય છે. આથી ઉપરાંત ઘણીવાર ઘણા લોકો સિગરેટ હોય, તમાકુ હોય, બીડી હોય અથવા કે ગાંજો હોય અથવા કે બીજા કોઈ સબસ્ટન્સ હોય એનું સેવન કરે છે, એના કારણે પણ બ્રેનની કેમિસ્ટ્રી ચેન્જ થઈ શકે છે. અને ખાસ કરીને સ્ત્રીઓમાં પીરિયડ્સ અથવા કે હોર્મોનલ ચેન્જીસના ટાઈમ એ પણ જે હોર્મોનનું અપ એન્ડ ડાઉન થાય છે એના કારણે પણ ડિપ્રેશનની બીમારી આવી શકે છે. જી. કહેવાય છે કે કોઈ પણ સમસ્યા હોય તેનું સમાધાન ચોક્કસપણે હોય. તો એવી રીતના આપે વાત કરી એના કારણો વિશે, ડિપ્રેશનના કારણો, તો હવે એના ઉપાય અંગે પણ વાત કરશો. એના ડિપ્રેશનના ઉપાય શું છે? મેડિકલ સાયન્સ ખૂબ પ્રગતિ કરી ચૂક્યું છે પાછલા 50 વર્ષમાં ખાસ કરીને. તો એક હતો 50-60 વર્ષ પહેલાની જો વાત કરું તો ડિપ્રેશન માટે સોફિસ્ટિકેટેડ ટ્રીટમેન્ટ હતી નહીં. પેશન્ટ ખાસ કરીને તો વેસ્ટર્ન કન્ટ્રીઝમાં, ઇન્ડિયામાં તો સાયકેટ્રિસ્ટ પાસે જવું એવો કન્સેપ્ટ જ નહોતો. તો ખાસ કરીને અમુક સ્લીપ મેડિસિન્સ પર મૂકવામાં આવે અથવા કે થોડુંક કાઉન્સેલિંગ થાય. પણ આજે બહુ જ નવી નવી પ્રકારની કેમિકલ સ્પેસિફિક દવાઓનું ઇન્વેન્શન થયું છે અને એના કારણે પેશન્ટ્સને ડિપેન્ડન્સ નથી બનતી, ઘણું સારું થાય છે. આ સિવાય ન્યુરો મોડ્યુલેશન થેરેપી હોય છે, જેમાં તમને નોન ઇન્વેઝન રીતે બ્રેનના કેમિકલ્સને બહારથી પલ્સ કે મેગ્નેટિક પલ્સ પ્રોવાઈડ કરીને પણ સ્ટેબિલાઇઝ કરવામાં આવે છે. અને આનાથી પેશન્ટ 2 કે 3 કલાકમાં જ ઘરે જઈ શકે છે અને લેટર ઓન એન્ટી ડિપ્રેશનનો ડોઝ પણ ઓછો થઈ શકે છે. આના સિવાય કાઉન્સેલિંગની પણ ઘણી ઘણી ટેકનિક્સ હોય છે, જેમ કે CBT થેરેપી, જેને કોગ્નિટિવ બિહેવિયર થેરેપી કહે છે, જ્યાં થેરાપિસ્ટ પેશન્ટને શીખવાડે કે એમના નેગેટિવ થોટ્સ છે કે નકારાત્મક વિચાર છે એ ક્યાંથી ઉત્પન્ન થાય છે, કેમ ઉત્પન્ન થાય છે અને રૂટથી એને ચેન્જ કરવા માટે પેશન્ટ શું કરી શકે. તો આ ટાઈપની એવિડન્સ બેઝ થેરાપીઝ પણ બહુ પ્રગતિશીલ થઈ ગઈ છે. ઉપરથી બીકોઝ ઓફ સોશિયલ મીડિયા ઘણી બધી પોઝિટિવ વસ્તુ બી થઈ છે. પેશન્ટ માટે એવી મટીરિયલ અને એપ્સ બની છે જે એમને પોતાના ડિપ્રેશન, જેમ ડાયાબિટીસ મોનિટર કરવાની એપ આવે એવી ડિપ્રેશન મોનિટર કરવાની એપ પણ હોય છે, જે તમને મૂડ અમુક લેવલથી વધારે નીચે જતો હોય તો તમને સિગ્નલ આપે, તમને એલાર્મ આપે કે હવે તમારે કાઉન્સિલિંગ અથવા કે સેક્રેટરીસ્ટ પાસે જવાની ટાઈમ થઈ ગયો છે. એટલે આ બધી વસ્તુઓના કારણે ડિપ્રેશનના રેટ ઓફ ડાયગ્નોસિસમાં પણ ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. અને નવી નવી ચિકિત્સા, નવી નવી સારવારના કારણે ઘણા બધા પેશન્ટને ફાયદો થાય છે. પણ હજુ તકલીફ એ છે કે આ બહુ બધા લોકો સાથે આ માહિતી હજુ પહોંચી નથી. જી જી. આપે ઘણી બધી વાત કરી કે અમુક થેરાપી પણ હોય છે જેને લઈને ડિપ્રેશનને દૂર કરી શકાય છે, પરંતુ આ છતાં પણ ડિપ્રેશન વિશે હજુ પણ લોકોમાં ઘણા બધા ભ્રમ રહેલા છે. તો આ ભ્રમ અને અસલ કથન જે છે એના વચ્ચે તફાવત શું છે? તો ભ્રમમાં ઘણીવાર પેશન્ટ્સ અમને કહેતા હોય છે કે ફેમિલીમાં એમના જે માતા પિતા હોય, દાદા દાદી હોય કે જે અમુક જૂનવાણી વિચારધારા ધરાવતા લોકો હોય, એ લોકો એમ માનતા હોય છે કે આ કોઈ માતાજીનો પ્રકોપ છે અથવા કે કોઈની નજર લાગી ગઈ છે અને એના જી કારણે એ લોકો બીજા બધા ધાર્મિક કે એ ટાઈપના ઉપચાર કરાવે છે, પણ એનાથી રિઝલ્ટ નથી મળતું. અને ઘણીવાર પેશન્ટના જીવનના સૌથી પ્રોડક્ટિવ વર્ષો તમે ડિપ્રેશનમાં ગુમાવો છો. એક રિસર્ચ એવી થઈ છે કે સૌથી વધારે ફાઇનાન્શિયલ કે ઇકોનોમિક પ્રોડક્ટિવિટી કોઈ પણ દેશની છે એ ડિપ્રેશનના કારણે અફેક્ટ થાય છે. અને એનું કારણ એ છે કે એજ ઓફ ઓનસેટ ડિપ્રેશનની તમે જોવા જાઓ તો 18 થી 40 વર્ષના લોકોમાં જોવા મળે છે. હવે આ તમારા જીવનનો એવો તબક્કો છે જ્યાં તમે મેક્સિમમ પ્રોડક્ટિવ હોય છો. ભણતર કરો છો, પોસ્ટ ગ્રેજ્યુએશન કરો છો, મેરેજ કરો છો, ફેમિલી માટે પ્રોવાઈડ કરો છો, કેરિયર બનાવો છો અને આ બધી વસ્તુ
ની તમે ઓવરઓલ ઇમ્પેક્ટ જોવા જાવ તો નેશનલ લેવલે પણ ઘણી બધી નેગેટિવ હોય છે. એટલે મને એવું માનવું છે, મારું ચોક્કસપણે માનવું છે કે જે લોકો ધાર્મિક કે એવા ઉપચારો પર વધારે વિશ્વાસ કરતા હોય, કે બહુ આયુર્વેદિક ઉપચાર પર વિશ્વાસ કરતા હોય, તો ડેફિનેટલી કરો. વસ્તુઓ હેલ્પફુલ છે, પણ આ બધાની સાથે સાથે જો તમે દવા સાથે બી ઉપચાર કરશો તો તમને ચોક્કસ અને વધારે ફાસ્ટ રિઝલ્ટ મળશે. કારણ કે કોઈ પણ બીમારી છે એમાં શ્રદ્ધા અને ટ્રીટમેન્ટ આ બંને વસ્તુનું કોમ્બિનેશન હોય છે. તો એ બહુ વધારે રેપિડલી તમને રિઝલ્ટ આપે છે. અને જી બીજી એક એવી ગેરમાન્યતા છે કે હું ડોક્ટર પાસે જઈશ કે સાયકેટ્રિસ્ટ પાસે જઈશ, એ લોકો હિપ્નોટાઈઝ કરી કાઢશે, એ લોકો મને એવી કોઈ દવા આપી દેશે જેના કારણે હું મારે જીવનભર એ દવાઓ લેવી પડશે. હવે ડિપ્રેશન, જેમ મેં તમને કીધું કે ઘણી આધુનિક ટ્રીટમેન્ટ છે. હવે પેશન્ટ્સને આખી લાઈફ ટાઈમ દવા નથી લેવી પડતી હોતી. અમુક માનસિક રોગ થોડા ગંભીર હોય છે, એમાં દવા લાંબો સમય ચાલે છે એવી છે. પણ અમુક વાર આ દવાઓ માટે પણ ગેરમાન્યતાઓ હોય છે, કે આટલી નાની ઉંમરે દવા ચાલુ શું કામ કરવી છે. તો હવે હું પેશન્ટ્સને ખાસ કરીને કહીશ કે તમે જો નાની ઉંમરે દવા ચાલુ નહીં કરો તો મોટી ઉંમરે તમને એ દવા એટલી ઇફેક્ટિવ કે એ થેરેપી એટલી ઇફેક્ટિવલી કામ કરતી નહીં દેખાય. બિલકુલ. જી, આપણે એ રીતના વાત કરી, પરંતુ હવે અમુક લોકોનું એવું છે કે તણાવને જ ડિપ્રેશન માની પણ લેતા હોય છે. તો આપના મતે ડિપ્રેશન અને તણાવ આ બંને વચ્ચે ભેદ શું છે? સ્ટ્રેસ અથવા કે તણાવ જે વર્ડ છે એ આપણા બધા જીવનનો બહુ ઇન્ટિગ્રલ પાર્ટ છે. અને ઘણીવાર એ પોઝિટિવ પણ હોય છે. લાઈક કોઈક સ્ટુડન્ટને થોડીક ચેલેન્જિંગ કામ મળે કે ચેલેન્જિંગ પ્રોજેક્ટ મળે તો એ પણ એક તણાવજનક પરિસ્થિતિ છે. પણ એમાંથી જો તમે શીખી અને બહાર આવો તો તમારો કોન્ફિડન્સ લેવલ વધી જાય છે. તો અમુક રીતના જોવા જઈએ તો સ્ટ્રેસ આપણા માટે પોઝિટિવલી બી કામ કરે છે, એક મોટિવેશન ફેક્ટર તરીકે કામ કરે છે. પણ ઘણીવાર સ્ટ્રેસ, નાના નાના સ્ટ્રેસ થઈને ખૂબ વધી જાય અને પેશન્ટની કેપેસિટી કરતા પણ વધારે વધી જાય તો એ એને નકારાત્મક અસર કરી શકે છે. એટલે તમે માની લો કે હું સાદું તમને એક્ઝામ્પલ આપું તો શુગર વાળું પાણી કે ગ્લુકોન-ડી કે એક્સેસિવ શુગર હોય, એ કોઈ પ્લેયર હોય કે એથ્લીટ હોય કે જે જિમ્નાસ્ટિક કરતું હોય, જે બોડીને ખૂબ શ્રમ આપતું હોય, એ વ્યક્તિ વર્કઆઉટમાં પીવે તો એમને ડાયાબિટીસ કે એમનું શુગર લેવલ એક્સેસિવલી હાઈ નથી થતું હોતું. ઉલટું એમને એમાંથી એનર્જી મળતી હોય છે. પણ હવે સેમ વસ્તુ કોઈક ઘર બેઠેલું વ્યક્તિ હોય 50-60 વર્ષની ઉંમરનું અને બહુ સક્રિય બી ના હોય, એ જો એને પીવાની આદત પાડે તો એનું શુગર લેવલ વધી જાય છે. હવે વસ્તુ એ જ છે, પણ તમારી એ વસ્તુને હેન્ડલ કરવાની કેપેસિટીમાં ડિફરન્સ હોય છે. સો જી જ્યારે તમારી સ્ટ્રેસ હેન્ડલ કરવાની કેપેસિટી ઓછી હોય છે ત્યારે તણાવ તમને નકારાત્મક અસર કરી શકે છે, જે એન્ઝાયટી અથવા કે ડિપ્રેશનનું રૂપ લઈ શકે છે જો એ ઘણો લાંબો સમય સુધી ચાલે તો. ઘણીવાર શોર્ટ ટર્મ સ્ટ્રેસ હોય છે, કે અઠવાડિયાનો પ્રોજેક્ટ હોય કે મારા જેવા કોઈ કન્સલ્ટન્ટ હોય તો તમારી અંડર કોઈ સિવિયર પેશન્ટ એડમિટ થયું હોય જે બહુ સિરિયસ હોય તો એ 2-3 દિવસ તમારા સ્ટ્રેસફુલ જાય, પણ તમે ધીરે ધીરે એનાથી બહાર પણ આવી શકો છો. પણ જી ડિપ્રેશનમાં કેવું થાય છે કે ઘણીવાર સ્ટ્રેસફુલ પરિસ્થિતિ હોતી જ નથી. ઘરનું એન્વાયરમેન્ટ સારું હોય છે, જોબમાં લોકો સપોર્ટિવ હોય છે, એ છતાં પણ જો પેશન્ટ, જે મેં તમને લક્ષણો સમજાવ્યા એ પ્રમાણે જી હતાશા અનુભવ કરતા હોય, નિરાશાવાદ અનુભવ કરતા હોય, મોટિવેશન ના રહેતું હોય, સુસાઇડલ ફીલ કરતા હોય, તો ચોક્કસ માની લેવું કે આ સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં કન્વર્ટ થઈ ગયું છે. જી, આપણે સ્ટ્રેસના પ્રકાર વિશે પણ વાત કરી, પરંતુ હવે વાત કરવી છે કે પર્યાવરણ પરિબળો શું છે કે જે આપણને હતાશા તરફ દોરી જાય છે? આજકાલનું જમાનું ખાસ કરીને જોવા જઈએ તો બહુ ફાસ્ટ મૂવિંગ છે, અને જી ખાસ કરીને સોશિયલ મીડિયાના ટાઈમમાં. હવે હું ખાસ કરીને આજકાલના આધુનિક જમાનામાં 2024ની વાત કરીએ તો બહારના પરિબળોમાં વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય છે સ્ક્રીન ટાઈમ, અને પણ સોશિયલ મીડિયા ટાઈમ. કારણ કે સોશિયલ મીડિયાની જે ઇન્ટરફેસ છે એ એવી રીતના બનેલી છે કે એના કારણે તમે એને એડિક્ટેડ થઈ જાવ છો, જેમ તમે સિગરેટ, દારૂ અથવા બીજા કોઈ પદાર્થને એડિક્ટેડ થઈ શકો છો. તો જ્યારે તમે સોશિયલ મીડિયા વધારે યુઝ કરો છો ત્યારે લોકો સોશિયલ મીડિયા પર
પોતાની પોઝિટિવ લાઈફ કે પોતાની લાઈફના પોઝિટિવ એસ્પેક્ટ્સ જ પોસ્ટ કરવાના છે. અને જી જી ત્યારે તમને લાગે છે કે મારી લાઈફમાં તો કશું સારું થઈ જ નથી રહ્યું, એટલે એક ટાઈપની નેગેટિવ કમ્પેરિઝન થઈ જાય છે. અમુક ટાઈપ જોવા જાવ તો અનરિયલિસ્ટિક કમ્પેરિઝન થઈ જાય છે. આજકાલની નવી પેઢી અથવા કે જેન ઝી અને જેન આલ્ફામાં જોવામાં આવે છે કે જે તમે જોવો છો કોરિયન ડ્રામા કે બીટીએસ છે, તો લોકોને એમના જેવું ફિગર કે એમના જેવું લુક ગેઇન કરવા માટે પોતાની જાતને ફાસ્ટ કરે છે, પોતાની જાતને ગ્રોઈંગ એજમાં પૂરતું ન્યુટ્રિશન કે ખાવાનું નથી પ્રોવાઈડ કરતા, ખાવાનું બંધ કરી દે છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ અતિશય કરે છે, તો એ લોકો રિયલ વર્લ્ડથી ડિસ્કનેક્ટ થાય છે. અને જ્યારે એ લોકોને રિયલ વર્લ્ડનો સામનો કરવો પડે છે ત્યારે એ લોકો એકદમ ડિસ્કનેક્ટેડ ફીલ કરે છે. એટલે સોશિયલ મીડિયા ડેફિનેટલી એક પરિબળ છે. એના કારણે બીજું પરિબળ છે કે પહેલાના જમાનામાં જોઈન્ટ ફેમિલીઝ હતા, લોકો વન ટુ વન સોશિયલાઇઝ કરતા હતા. આજકાલ ન્યુક્લિયર ફેમિલીઝ થઈ ગયા છે, પણ ન્યુક્લિયર ફેમિલીઝ એટલો મોટો પ્રોબ્લેમ નથી. ઘણીવાર મોડર્નિટીના નામે આપણે ઘણી બધી વસ્તુઓ નોર્મલાઇઝ કરી દીધી છે. જેમ કે ફેમિલી સ્ટ્રક્ચર તમે જોવા જાઓ તો ડિવોર્સના પ્રમાણ વધી રહ્યા છે. ડિવોર્સના પ્રમાણ વધી રહ્યા છે એટલે અનસ્ટેબલ ફેમિલી એન્વાયરમેન્ટ થયું છે, અને એના કારણે કુમળા બાળકોની મનોસ્થિતિ પર ખૂબ નેગેટિવ અસર પડે છે. હવે આ બાળકો જ્યારે મોટા થાય છે, ટીનેજમાં કે 20 વર્ષના થાય છે, ત્યારે એ લોકો ચોક્કસ બાય ધેટ ટાઈમ ડિપ્રેશનના શિકાર બની જાય છે. એટલે આપણું સોશિયલ સ્ટ્રક્ચર પણ ચેન્જ થઈ રહ્યું છે. અને ત્રીજો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્સટર્નલ ફેક્ટર કે બાહરી પરિબળ છે એ છે સ્ટ્રેસફુલ વર્ક એન્વાયરમેન્ટ. આજકાલ 10, 12, 15 કલાક વર્ક કરવું એને એક સ્ટેટસ સિમ્બોલ તરીકે જોવાય છે કે આ તો જો એટલું બધું કામ કરશે કે ખાવાનો બી ટાઈમ નથી, કે ઊંઘવાનો બી ટાઈમ નથી. તો આના કારણે તમારા હેલ્થ પર કેટલું નેગેટિવ ઇમ્પેક્ટ પડે છે એની તમે કલ્પના પણ ન કરી શકો. આપણે ઝેરોધાનો ફાઉન્ડર છે જે નિખિલ કામત, તો એને બધું વર્કઆઉટ કરે છે, ફિટ રહે છે, તો પણ એને યંગ એજે હાર્ટ એટેક આવ્યો. અને એનું કારણ એ હતું કે પોતાની જાતને ડ્રાઈવ કરવામાં, ઓવરલી પોઝિટિવ રહેવામાં માનતો હતો, અને એવું માનતો હતો કે મને 4 કલાકથી વધારે ઊંઘની જરૂર નથી. હવે અપૂરતી ઊંઘના કારણે પણ તમે કેટલું બી વર્કઆઉટ કરો કે કેટલું બી સારું ખાવાનું ખાઓ, આ બધી વસ્તુના ઇફેક્ટ નેગેટિવ અથવા કે માઇનસમાં જાય છે. તો આઈ થિંક કે જે લોકોની જે બિલીફ સિસ્ટમ છે એ પણ ધીરે ધીરે ડિફરન્ટ થઈ રહી છે. લોકો કશી બી વસ્તુ નોર્મલ પર નથી જોઈ રહ્યા, એક્સ્ટ્રીમ્સ પર જોઈ રહ્યા છે. તો આ એક ડેવલપિંગ કલ્ચર છે, લોકોમાં એ ચેન્જ થવું ખૂબ જરૂરી છે મારા મતે. ખૂબ જ સાચી વાત કરી આપે, અને પરિબળો વિશે વાત કરી, પરંતુ આપે નકારાત્મકતા હાવી થઈ જાય છે એના વિશે વાત કરી. તો નકારાત્મકતા હાવી થઈ જાય છે તો એવી કઈ થેરાપી છે જે થેરાપીથી આપણે નકારાત્મકતાને દૂર કરી શકીએ છીએ? જી. જો નકારાત્મકતા કેમિકલ ચેન્જીસના કારણે હોય તો તમારા ડોક્ટર તમને દવા અથવા કે જે મેં તમને ન્યુરોમોડ્યુલેશન થેરેપીની વાત કરી એ સજેસ્ટ કરશે. અને જો આવા કોઈ નેગેટિવ કમ્પેરિઝન કે સોશિયલ મીડિયા યુઝ કે એના કારણે હોય, કોઈ તમારા પાસ્ટમાં ટ્રોમા થયો હોય એના કારણે હોય, તો તમને એના માટે કોગ્નિટિવ બિહેવિયર થેરેપી, સાયકોડાયનેમિક થેરેપી, ઇન્ટરપર્સનલ થેરેપી, એવી અલગ અલગ ટાઈપ ઓફ ટોક થેરેપી અથવા કે વાતચીત કરીને થતી થેરેપીઝ હોય છે જે બહુ જ બેનિફિશિયલ હોય છે. હવે આ વાતચીત એટલે તમે તમારે કોફી પીવા તમારા ફ્રેન્ડ સાથે જાઓ એવી વાતચીત નથી હોતી. જ્યારે કોઈ સાયકિયાટ્રિસ્ટ કે સાયકોલોજીસ્ટ તમારી સાથે વાત કરે છે ત્યારે એ લોકો હ્યુમન બિહેવિયરના ઘણા બધા ડાયમેન્શનને જાણતા હોય છે, અને એ ડાયમેન્શનને ટાર્ગેટ કરીને તમને પ્રશ્નો પૂછે છે. એ ડાયમેન્શનને ટાર્ગેટ કરીને તમને એનાથી ગાઈડ કરે છે. એટલે એક એક્સપર્ટના ગાઈડન્સની અંદર તમે તમારા ઇમોશન્સને કઈ રીતના બેટર મેનેજ કરી શકો છો એની તમને ટિપ્સ મળે છે. હું તમને સાદો એક્ઝામ્પલ કહું તો તમે જીમમાં જઈને જાતે કસરત કરો, બરાબર, થોડું વિડીયો ને યુટ્યુબ જોઈને, પ્લસ તમે એક ન્યુટ્રિશનિસ્ટ જીમ ટ્રેનરના ગાઈડન્સની અંદર કરો, તો રિઝલ્ટ્સમાં ડેફિનેટલી ડિફરન્સ આવશે. તમે બાયસેપ કર્લ કરશો, તમે ટીવી પર જોઈને કરશો, પણ જીમ ટ્રેનર તમને કહેશે કે કયા એંગલ, કયા લેવલે, કયા એંગલ પર તમારે હાથ વળવો જોઈએ, કેટલા કિલોનું વેઇટ લેવું જોઈએ, કારણ કે એ ટ્રેનર તમારી કેપેસિટીઝ જાણતો હોય છે. એ જ રીતના સાયકિયાટ્રિસ્ટ અને સાયકોલોજીસ્ટ પણ એ રીતના ટ્રેન થયા છે કે એ પર્સનની મેન્ટલ કેપેસિટીઝને ધ્યાનમાં રાખી અને એની પાસે એફર્ટ કરાવડાવે છે થેરેપીમાં. જી.
હવે થેરાપી વિશે તો આપણે વાત કરી, પરંતુ હવે ડિપ્રેશન ના લાવવું હોય અને આપણી મેન્ટલ હેલ્થની ઇમ્યુનિટી વધારવી હોય તો શું કરવું જોઈએ? આ તમે બહુ એક ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન પૂછ્યો. ઘણીવાર ડિપ્રેશન હોવું કે ન હોવું એ આપણા ચોઈસમાં નથી હોતું, ખાસ કરીને જ્યારે વારસામાં આવે છે ત્યારે. પણ યસ, તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો જે વારસામાં આવેલા ડિપ્રેશનનું ઇમ્પેક્ટ પણ ઓછું કરી શકે છે. સો નંબર 1 થિંગ ઇઝ બીંગ ફિઝિકલી એક્ટિવ. ખાસ કરીને આજકાલની જનરેશન સાથે જોયું ગયું છે કે સ્ક્રીન ટાઈમ એ લોકો ફિઝિકલી એક્ટિવ નથી હોતા. કોઈ પણ ગેમ્સ, કોઈ પણ સ્પોર્ટ્સ, ખાસ કરીને ગ્રુપ સ્પોર્ટ, બાળકો નાના હોય ત્યારથી એ લોકોને સ્પોર્ટ્સ અને ફિઝિકલ એક્ટિવિટીમાં તમે ઇન્વોલ્વ કરો. કારણ કે એક્સરસાઇઝના કારણે ખાલી મસલ બિલ્ડ નથી થતું, પણ તમારું બ્રેન એન્ડોર્ફિન સિક્રીટ કરે છે નેચરલી, જે એકચ્યુઅલ પેઇન કિલર અને એન્ટી ડિપ્રેશનનું કામ કરે છે. એટલે એક્સરસાઇઝ ઇઝ અ મસ્ટ. બીજું એના કરતા પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે, એ છે 8 કે 9 કલાકની પૂરતી ઊંઘ. તો ઊંઘની ક્વોલિટી, તમે કેટલા કલાક સુવો છો એના કરતા વધારે તમે ઉઠીને કેટલું ફ્રેશ ફીલ કરો છો એના પર નિર્ભર કરે છે. તો 8 કે 9 કલાકની પૂરતી ઊંઘ એટલી જરૂરી છે. ત્રીજી, પોઝિટિવ રહેવું, સોશિયલ રહેવું ને પોતાના ફેમિલી પરિજનો સાથે ટાઈમ સ્પેન્ડ કરવો, એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ખાસ કરીને જે જનરેશનમાં ફેમિલીમાં મધર, ફાધર, છોકરાઓ, ઇવન ગ્રાન્ડ પેરેન્ટ્સ પોતાના મોબાઈલમાં લાગેલા હોય છે, એ લોકો પોતાના જ ફેમિલીની અંદર એક પોઝિટિવ કે ઇફેક્ટિવ કમ્યુનિકેશન નથી કરી શકતા. એટલે ખાસ કરીને તમારા ફેમિલી સાથે સ્પેન્ડ ટાઈમ કરો. એટલીસ્ટ મેક ઇટ અ પોઈન્ટ કે ડિનર કે લંચ, આજકાલ બધાનું એકદમ વ્યસ્ત જીવન હોય છે, એટલે લંચ કરવાનો તો કદાચ ટાઈમ સાથે નહીં મળે, પણ ડિનર કે એક મીલ તમે દિવસનું એવું રાખો જે બધા જ એક સાથે રહે. અને નકારાત્મક કોન્ટેન્ટ, ઘણી બધી વાત કરી, પરંતુ હવે અંતે આપણે પૂછવા માંગીશ કે અત્યારે આસપાસના લોકોમાં ખૂબ જ નજરઅંદાજ કરી રહ્યા છે, ખૂબ જરૂરી છે. તો આ જાગૃતતા આવે તે હેતુથી આપ દર્શક મિત્રોને શું સંદેશો આપવા માંગશો? જાગૃતતા આવે એના માટે હું ખાસ કરીને કહીશ કે જો તમારા કોઈ પણ પરિજનોને ક્યારે પણ હતાશા, ઉદાસીનતા, ગભરામણ, બેચેની, સુસાઇડલ ટેન્ડન્સી જેવું ફીલ થાય, આપઘાત કરવાના વિચાર કરે, તો એમને સૌથી પહેલા સાંભળો. સૌથી પહેલા સોલ્યુશન આપવાનું સ્ટાર્ટ ના કરો. એમની વાત સાંભળો અને નોન જજમેન્ટલી સાંભળો. એવું ના કહો એમને કે અરે તને આવા વિચાર કઈ રીતના આવે છે, દુનિયા તો જો કેટલી પોઝિટિવ છે, તને શું પ્રોબ્લેમ છે. તો આવું જો તમે આવી રીતના એપ્રોચ રાખશો તો તમારું પેશન્ટ પોતાના શેલમાં અંદર ને અંદર જતું રહેશે, પોતાની જાતને અંદર બંધ કરી દેશે અને એનું ડિપ્રેશન વધશે. એના કરતા તમે એક સાયકાટ્રિસ્ટ અથવા કે સાયકોલોજીસ્ટને તમે મળો, એમનો ઓપિનિયન લો. અનુભવી સાયકોલોજીસ્ટ કે સાયકાટ્રિસ્ટ તમને એમનો ગોલ નથી કે તમને તરત જ ડ્રગ્સ કે મેડિસિન પર રાખી દેવું. એ લોકો તમને સાચી ગાઈડન્સ આપશે, સાયકોમેટ્રિક ટેસ્ટિંગ અથવા કે અમુક અલગ અલગ ટાઈપના સાયકોલોજીકલ ટેસ્ટિંગ પ્રોવાઈડ કરશે અને એના આધાર પર એક સિસ્ટમેટિક રીતના તમારી ટ્રીટમેન્ટ ગાઈડ કરશે. એટલે ખાસ કરીને આવા લોકો જ્યારે પોતાનું દિલ ખોલીને તમારા પરિજનો તમને વાત કરે તો એમને ક્યારેય એવું ન કહેવું કે ડિપ્રેશન જેવું તો કંઈ હોતું નથી, અમારા ટાઈમે કશું હતું નહીં, આવું તો કશું ના હોય, 2 પેક પીને સૂઈ જા, સારું થઈ જશે. આવી નેગેટિવ એડવાઇસથી દૂર રહો. પેશન્ટ્સ, જે લોકો તમે દર્શક મિત્રો જેને આવી ઇસ્યુ હોય, એમને ખાસ કરીને કહીશ કે આવી એડવાઇસ લો નહીં, અને પરિજનોને કહીશ કે આવી એડવાઇસ આપો નહીં. ડોક્ટરની સલાહ ખાસ કરીને લેજો. ખોટી સલાહોથી દૂર રહો અને ડોક્ટરોનું કહેવું જોઈએ તેવું આપે જણાવ્યું. તે જ પ્રમાણે ડિપ્રેશનથી બચવા માટે શું કરવું, કઈ બાબતોનું ધ્યાન રાખવું, તે અંગે વિસ્તૃતમાં માહિતી પૂરી પાડવા બદલ ડોક્ટર ફોરમબેન પાઠક આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહે છે. જેમ તાવ આવે ત્યારે દવા લેવાથી સમસ્યા કાબૂમાં આવે છે, તેવી જ રીતે જ્યારે મન બીમાર હોય ત્યારે સારવાર લેવી ખૂબ જ જરૂરી છે. ડિપ્રેશનથી દૂર રહેવા રહો ચિંતા મુક્ત, ઓવરથિંકિંગથી રહો દૂર ને આજ સંદેશની સાથે ફરી મળીશું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. ત્યાં સુધી નમસ્કાર. पाटनगर नेटवर्क न्यूज।
અસલ ગુજરાતી મિજાજ.